હવે આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ ને ત્યારે કોક આપણને એમ કે ખૂબ સરસ, થેન્ક યુ, આભાર. આ આભારમાં એટલો ભાર રહેલો છે ને કે આપણે ગમે એટલા થાક્યા હોય ને તોય આપણને હળવા કરી દે. ભલે આભાર હોય પણ આપણને હળવા કરી દે. તો આભાર વિધિ માટે હું બોલાવીશ મુન્ના સરને. મુન્ના સર, મંચ ઉપર ઉપસ્થિત થશો. આમ તો પરિવારમાં આભાર ન હોય પણ આપણી પરંપરા છે એટલે આપણે આભાર વ્યક્ત કરીએ. જો સૌથી પહેલો આભાર તો દરેક સ્ટુડન્ટનો છે, કારણ કે જે કાંઈ કાર્યક્રમ રજૂ થયા છે એ એમના સહયોગ થકી થયા છે, બરાબર. એટલે પહેલાં તો તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર કે એમને ઘણા સમયથી મહેનત કરી અને આ પરફોર્મન્સ જે રજૂ કર્યું છે એટલા માટે વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જે વાલીગણે એ વિદ્યાર્થીઓને મહેનત કરવા માટે અમને છૂટછાટ આપી, બરાબર. કારણ કે ઘણો બધો ટાઈમ થોડુંક મિસિંગ થયું છે, ક્યાંક હોમવર્કનું થયું છે, ક્યાંક લેક્ચરનું થયું છે, થોડી હજી તમને તકલીફ પડી છે ઘેરે, બરાબર. કારણ કે અમારા સુધી પ્રશ્ન પહોંચતા હોય એટલે જે બધા વાલીઓએ સહયોગ આપ્યો છે અત્યાર સુધીમાં અને ભવિષ્યમાં પણ આપશો અને આપ આપતા રહ્યા છો એ બદલ તમામ વાલીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી અલ્ટ્રાવિઝન પરિવાર, જે એક પરિવાર છે, તમામ શિક્ષકો જે એક મહિનાથી લગભગ એમની મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓને તૈયાર કરવા પાછળ, કૃતિઓ તૈયાર કરવા પાછળ, બરાબર. તો તમામ શિક્ષકગણનો પણ ખૂબ ખૂબ આભાર. અને અલ્ટ્રાવિઝનની જે મેનેજમેન્ટની ટીમ છે, બરાબર, એમનો વિશેષ આભાર. કારણ કે ગમે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ વર્ક કરવાનું હોય તો એમને ક્યારેય ના નથી પાડી કે આ વસ્તુ ન કરતા. એમની હંમેશા માટે આપણને છૂટ હોય છે એ બદલ તમામ ટ્રસ્ટીગણનો પણ ખૂબ ખૂબ આભાર. અલ્ટ્રાવિઝન સ્કૂલ આ વર્ષે બાલ મંદિરમાં ટુંડેમી કોચ જે સિંગાપુર બેચ છે એ ઇન્વોલ્વમેન્ટ કર્યું છે. ધીમે ધીમે અલ્ટ્રાવિઝન સ્કૂલ જે છે એ વિદેશની સ્કૂલો સાથે પણ ટાઈપિંગ અત્યારે ટૂંકમાં કામ ચાલુ છે, વિદેશની સ્કૂલો સાથે પણ ટાઈપિંગ કરી લે છે અને ડિજિટલ વર્ક સાથે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપણે એજ્યુકેશન આપવાનું છે એ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે તમામ વાલીશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને અલ્ટ્રાવિઝન સ્કૂલ ઉપર ટ્રસ્ટ મૂક્યો છે અને હર હંમેશ માટે મૂકતા રહેજો. અમે એને સાર્થકતા સાથે સાબિત કરી આપશું. આભાર.